આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે મિત્રો 1 મે 2026 થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા ઉપર સુધી જોવા મળશે જ્યારે મુખ્ય ફેરફારો એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઈન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે। તો મિત્રો આવો જાણીએ આવા 5 મોટા ફેરફાર વિશે આગામી મહિનાની 1 તારીખથી અમલમાં આવશે। હવે મિત્રો વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં મોટો ફેરફાર દર મહિનાની 1 તારીખની જેમ મિત્રો આજે એટલે કે 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ એટલે કે નવા રેટ જાહેર કરશે જ્યારે એપ્રિલમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો પરંતુ ત્યાંથી 1 મેના રોજ તેનો સુધારો જોવા મળી શકે છે એટલે કે આજે મિત્રો આ ઉપરાંત કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક ઇન પિરિયડમાં મોટો ફેરફાર કરવાનું વિચારી રહી છે અને ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં પણ આવી શકે તેમ છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઓનલાઈન ગેમિંગ સેક્ટર ઉપર નજર રાખવા માટે સરકાર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગઠન કરી રહી છે અને મિત્રો નવા નિયમો હેઠળ ઓનલાઈન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ મીડિયા ગેમ્સ અને ઈ સ્પોર્ટ એમ 3 ભાગમાં વહેંચવામાં આવશે અને પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ્સને માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો ઉપર કડક નજર રાખવામાં પણ આવશે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો બેંક ગ્રાહકો માટે ઈ કેવાયસી અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની છે એટલે કે આજનો દિવસ છેલ્લો છે। જો મિત્રો તમારું ઈ કેવાયસી અધૂરું હશે તો બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે છે અને મિત્રો ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેંક શાખા, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી એટલે કે ઈ કેવાયસી કરાવી લેવી। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેન્શન ધારકો હવે મિત્રો કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે એટલે કે ઘરે બેઠા મળશે મિત્રો સુવિધાઓ અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય લેવામાં પણ આવ્યો છે। ત્યારબાદ મિત્રો ભરૂચ જિલ્લામાં જંબુસરમાં ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે મોટી ધમકી આપી ગામનું પાણી બંધ થઈ જશે। કાવી 2 બેઠકના ઉમેદવારે ભાજપનો ખેસ અને સાથે મિત્રો પિતાએ ખુલ્લી તલવાર સાથે મોટી ધમકી આપી હતી અને કાન ખોલીને સાંભળી લો તેવું મિત્રો કહેવામાં પણ આવ્યું હતું। હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત જોવા મળ્યો જ્યારે કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 2 લોકોના થયા મોત। ત્યારબાદ મિત્રો ઈવીએમમાં મોટી ગરબડી મામલે બંગાળમાં હોબાળો જોવા મળ્યો જ્યારે ટીએમસીના આક્ષેપ બાદ ચૂંટણી પંચે આપ્યો જવાબ। હવેથી મિત્રો વીજળીની માંગ પણ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઈ જ્યારે જૂન 2025માં ઉનાળામાં વીજળીની માંગ 242.77 ગીગાવોટ હતી। હવેથી મિત્રો વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ છૂટાછેડા લઈ શકાશે જ્યારે એનઆરઆઈ પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી। મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું કમળ એટલે કે કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહ નીતિ હવે દેશભરમાં લાગુ કરી શકે છે ભાજપ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની કરી હત્યા જ્યારે ચાંદીના કડા કાઢવા લૂંટારાઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચની કંપનીના ખાનગી ઓફિસર તેમજ તેના મિત્રએ ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમમાં રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં 2 ઇન્વેસ્ટમેન્ટ મિત્રોએ 25.75 લાખ રૂપિયા ગુમાવ્યા। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં વેપારીનો અશ્લીલ વિડીયો ઉતારી 8 લાખ રૂપિયા પડાવ્યા જ્યારે નકલી પોલીસે કેસ રફે દફે કરવા 15 લાખ રૂપિયા માંગ્યા। હવેથી મિત્રો ગુજરાતની સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર જ્યારે 4 તારીખથી લઈને 35 દિવસ વિદ્યાર્થીઓને રજા રહેશે। મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના જોવા મળી જ્યારે નર્મદા કેનાલમાં નાહવા પડેલા તમિલનાડુના 2 કિશોર ડૂબી ગયા। અમદાવાદમાં ઇસ્કોન આંબલી રોડ ઉપર મોટી દુર્ઘટના જોવા મળી જ્યારે ક્રેનનો કેબલ તૂટી જતા 2 શ્રમિકો પ્રટકાયા જ્યારે એકનું થયું મોત। આ બાજુ મિત્રો નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર કરવામાં આવશે જ્યારે શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો મોટો નિર્ણય। મિત્રો મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાંથી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી જ્યારે મિત્રો બાલાસિનોર એસટી ડેપોમાંથી આખી બસ ચોરાઈ ગઈ।
અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો જોવા મળ્યો, જ્યારે ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો વેસ્ટ માલ નીકળ્યો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે ઉપર ગમખાર અકસ્માત જોવા મળ્યો, જ્યારે કાર પલટી ખાઈ જતા વીજ પોલ સાથે અથડાઈ અને 4 લોકોના થયા મોત। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મૃતકની આત્માએ પોતાને જ આપ્યો ન્યાય, જ્યારે અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ અને મિત્રો ઘરમાં 20 ફૂટ ઊંડે ખાડે મળ્યું આડપિંજર। અમરેલીના કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો ઉપર મધમાખીનો જોરદાર હુમલો, જ્યારે 25 થી વધુ ઈજાગ્રસ્ત જોવા મળી। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો લારી પાછી આપો નહીં તો હું દારૂ વેચીશ, જ્યારે અમદાવાદમાં રોજગારી છીનવતા વિધવા મહિલાની રડતી આંખે એએમસી કચેરીએ હૈયા વરાળ। બંગાળમાં જોવા મળ્યું ત્રિશંકુ, જ્યારે આસામમાં ભગવો અને કેરળમાં પરિવર્તન અને મિત્રો બંગાળમાં બીજા તબક્કામાં ઐતિહાસિક 92.47% મતદાન જોવા મળ્યું, જ્યારે 5 રાજ્યોનો એક્ઝિટ પોલ જાહેર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભયાનક દુર્ઘટના જોવા મળી, જ્યારે ચાલતી કારમાં આગ લાગતા 5 લોકો જીવતા બુઝાયા। ત્યારબાદ મિત્રો બિહારમાં ભાજપ નેતાના ભાણેજની કરી હત્યા, જ્યારે પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ। બંગાળમાં મિત્રો 77 બૂથ ઉપર ફરી મતદાન થશે, જ્યારે હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચે મિત્રો ગુરુવારે લેશે નિર્ણય। કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર, જ્યારે આસામ સીએમના પત્ની ઉપર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવનો SCમાં દાવો। ત્યારબાદ મિત્રો એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા આવી સામે, જ્યારે વિડીયો જાહેર કરી રોષ ઠાલવ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના જોવા મળી, જ્યારે 30 પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબી ગયું અને મિત્રો અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા। ત્યારબાદ મિત્રો અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે પાકિસ્તાન બરબાદ થઈ ગયું, જ્યારે ખુદ શાહબાજ શરીફે દુનિયા સામે કબૂલ્યું। ત્યારબાદ મિત્રો અમારા નવા હથિયારથી હાર્ટ એટેક આવી જશે, ઈરાને ફરી અમેરિકા અને ઇઝરાયલના ધબકારા વધાર્યા। 7th ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટ સોંપાય તેવી શક્યતા, જ્યારે સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યું। ત્યારબાદ મિત્રો એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, જ્યારે ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા જોવા મળી અને મિત્રો 20 દિવસમાં જાતે ચાલીને ઘરે ગયો। ફરી એકવાર મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારાથી ઈરાન ખુશ, જ્યારે પરેશાન ટ્રમ્પે અનેક દેશોને મોકલ્યો સિક્રેટ મેસેજ।